નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો તથા તમારા વોટ્સએપ, ફેસબુક ગ્રુપ અને વોટ્સએપ સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ પડે. ચાલો મિત્રો, આપણે છેલ્લે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ એમાં આપણે છેલ્લે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ લંબરૂપે દાખલ થાય કે થીટા ખૂણે દાખલ થાય તો બંને માટે એનો માર્ગ કેવો હોય એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આગળ વધીએ તો ઉદાહરણ આવે છે, ઉદાહરણ 4.3. તો જોઈએ ઉદાહરણ 4.3 શું કહેવા માંગે છે. 6 × 10⁻⁴ ટેસ્લા. ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે બી આપેલું કહેવાય. 6 × 10⁻⁴ ટેસ્લા. આટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ, ચુંબકીય ક્ષેત્ર હોય એને લંબરૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ એટલે વેગ આપેલો કહેવાય. 3 × 10⁷ મીટર પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્રે લંબરૂપે આટલી ઝડપથી ગતિ કરતો હોય એવો ઇલેક્ટ્રોન. પછી કૌંસમાં લખેલું છે દ્રવ્યમાન એટલે કે એનું દળ. એટલે ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે 9 × 10⁻31 કિલોગ્રામ. જો નો આપ્યું હોય તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય તો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. આ તો આપ્યું છે એટલે આપણે લઈ લઈએ. નો પણ આપે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ આપણને ખબર જ હોય. આપણે ઈ વડે દર્શાવીએ કેટલો હોય 1.6 × 10⁻19 કુલમ. આપણે માત્ર મૂલ્ય લેવાનું એટલે પ્લસ માઈનસ ન લખવું. પ્લસ માઈનસ માત્ર દિશા નક્કી કરવામાં જ ઉપયોગી બને, બરાબર? તો એના માર્ગની ત્રિજ્યા કેટલી? ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ તો r શોધવાના કીધા છે. તેની પરિભ્રમણની આવૃત્તિ, માત્ર આવૃત્તિ કીધું એટલે f થાય. માત્ર આવૃત્તિ કીધું એટલે f શોધવાના થાય. તો માત્ર f શોધવાના. કોણીય આવૃત્તિ કીધું તો ઓમેગા શોધો. તેની ઊર્જા. હવે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો દાખલા તરીકે આપણો ચુંબકીય ક્ષેત્ર છે. આપણને ખબર છે લંબરૂપે દાખલ થાય તો વર્તુળ માર્ગે ગતિ કરશે અને કોઈ થીટા ખૂણે દાખલ થાય તો સર્પિલાકાર માર્ગે ગતિ કરશે. ટૂંકમાં ગતિ તો કરવાનો છે એટલે કઈ ઊર્જા હોય એની આગળ? એક જ ઊર્જા હોય. કઈ ઊર્જા? ગતિ ઊર્જા. તો આપણે ગતિ ઊર્જા શોધવાની. ઈ ભલે ને ખાલી ઊર્જા કે ગતિ ઊર્જા છે એટલે ગતિ ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. ગતિ ઊર્જા શોધવાની તો એ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? ઊર્જાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ અને એને કહી દીધું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા થાય તો કે 1.6 × 10⁻19 જૂલ. આ 1 ના 1 નો લખો ચાલે. ઇલેક્ટ્રોન એટલે 1.6 × 10⁻19 વોલ્ટ ના થઈ જાય જૂલ, બરાબર? આપણને ખબર જ હોય. ચાલો તો લંબરૂપે આ ચેપ્ટરના દાખલાઓમાં ખાસ શું વિચારવાનું કે ઇલેક્ટ્રોન આમાં ટોપિક કયો છે તમારો? ટોપિક આમાં ટોપિક શું છે તો કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે કણ દાખલ થાય વિદ્યુતભારિત. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વસ્તુ દાખલ થાય એટલે બળ લાગે. બળ લાગે ખબર છે કેટલું બળ લાગે? qv sin θ છે બળ. પણ અહીંયા આપણે બળ શોધવા નથી. તો એ સિવાય તમને શું ખબર છે? ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો માર્ગ. જો લંબરૂપે દાખલ થાય તો વર્તુળ માર્ગ હોય અને થીટા ખૂણે દાખલ થાય તો સર્પિલાકાર. એમાં ઈ વર્તુળ માર્ગની ત્રિજ્યાનું સૂત્ર આપણને ડાયરેક્ટ આવડે. ચાલો તો લખ નાખશું વર્તુળ માર્ગની ત્રિજ્યા. એનું સૂત્ર ડાયરેક્ટ આવડે કે r mv/qv. m એટલે જે તે કણ છે એનો દળ ઇલેક્ટ્રોન હતો. ઇલેક્ટ્રોનનો દળ વેગ પણ આપેલો છે. q એટલે ઇલેક્ટ્રોન જે તે કણ છે વિદ્યુતભારિત કણ એનો વિદ્યુતભાર એટલે e અને b ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે. ચાલો તો આની અંદર તમે કિંમત મૂકી દેશો એટલે તમને જવાબ મળી જશે આટલા મીટર. બધી વસ્તુ આપેલી છે કમ્પ્લીટ. પેલો જવાબ મળી ગયો. આવૃત્તિ શોધવાની. આવૃત્તિ શોધવી હોય બે રીતે મળશે. એક તો આપણે સૂત્ર થિયરીમાં મેળવ્યું તો ડાયરેક્ટ સૂત્ર આવડે તો મૂકી દેવાનું.
નો આવડે તો તમને મેં કીધું v r ઓમેગા થી શરૂઆત કરો. v r ઓમેગા વેગ તો આપેલો જ છે. આ વેગ મૂકી દો. r પણ તમે શોધ્યા તો અહીંયા ઓમેગા એટલે 2π f થાય. ઓમેગા એટલે 2π f ને કરતા ઘટ્યો એટલે તમને જવાબ મળી જાય છે. બરાબર છે. અથવા તો આપણે આ r ની કિંમત મૂકતા યાદ કરો v બરાબર r ઓમેગા તો v r એટલે mv qb થાય અને ઓમેગા એટલે 2π તો v કેન્સલ થઈ જાય આમાંથી f ને કરતા ઘટ્યો તો પણ જવાબ મળશે. બંને રીતે જવાબ મળે. અહીંયા આના ઉપરથી કેમ મળી જાય કારણ કે વેગ આપેલો છે. r ત્રીજી આપણે શોધી તો ઓમેગા બરાબર 2π મૂકી દો તો અહીંયાથી પણ તમને આ દાખલો હોમવર્કમાં થઈ જશે. પણ f આવશે f એટલે આવૃત્તિમાં એકમ શું થાય સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. બરાબર. આવૃત્તિ એટલે આવર્તકાળનું વ્યસ્ત. બરાબર છે. એટલે સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ બે રીતે મળશે. ચાલો એક પણ મળી જાય છે તમને. ચાલો ત્યાર પછી ગતિ ઊર્જા શોધવાની બીજી. ચાલો તો ગતિ ઊર્જા બરાબર 1/2 mv2 થાય આ તો આપણને ખબર જ છે. જે કણ ગતિ કરે એની ગતિ ઊર્જા હોય. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતો તો ઇલેક્ટ્રોનનો દળ છે. ઇલેક્ટ્રોનનો વેગ આપેલો જ છે ભાઈ. આ કિંમત મૂકશો એટલે જવાબ આવશે જૂલમાં આવશે. તમને જવાબ આવશે શેમાં આવશે જૂલમાં. તમને જૂલમાં નથી તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલા તો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા પડશે. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા હોય તો સમજો ઇલેક્ટ્રોન વોલ્ટ હોત ને તો ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ આટલું મુકાય. મારે એટલે શું છે અહીંયા કઈ નથી એટલે 1 જૂલ છે ને જો તો 1 જૂલ 1 જૂલ કહેવાય તો આ 1 જૂલ છે ને તો આને આ બાજુ લઈ જાવ એટલે આ 1 જૂલ થઈ જાય ને. આને આ બાજુ લઈ જાવ એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં ટોપરે 1.6 ગુણ્યા 10 ની -19 ઘન બરાબર 1 જૂલ. તો 1 જૂલ ની જગ્યાએ આટલું લખી નાખો. બાકી અહીંયા જે આપ્યું એ કિંમત જ ને 1 જૂલ છે એની જગ્યાએ 1 આ ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ઘન અહીંયા જે હતું એમ બરાબર છે. તો જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તમને ઇલેક્ટ્રોન વોલ્ટ ને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કીધું તો શું કરશો કિલો એટલે થાય 10 ની +3 10 ની +3 હોય તો કિલો મુકાય. જો ન હોય તો ઉપર 10 ની +3 મૂકી દો નીચે પણ 10 ની +3 મૂકી દો. તમે રકમમાં કોઈ ચેન્જ કર્યો નથી. હવે આ 10 ની 3 એટલે કિલો કહી દેવાય. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બાકીનાનો સાદો કાપી દો જે આવી જવાબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બાકીની જે ઘાત હોય એની આરે જે સરવાળો કરતા જે થાય એ મૂકી દેવાનું કમ્પ્લીટ. તો આ રીતે તમને દરેકના જવાબ મળી જશે. અને આવા દાખલા પૂછાતા હોય બરાબર એટલે ખાસ તૈયાર કરવાનું. તો આ જે દાખલો અધૂરો છે એ તમે હોમવર્કમાં ગણી નાખો. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આગળની થિયરી આવે છે વેગ પસંદગી કાર. જોઈએ શું કહેવા માંગે છે વેગ પસંદગી કાર. ચાલો બે ગુણ માટે આઈએમપી પ્રશ્ન છે ખાસ તૈયાર કરો. પરસ્પર લંબ E વેક્ટર અને D વેક્ટર વેગ પસંદગી કાર છે. સમજાવો. પ્રશ્ન આવી રીતે પૂછાય પરસ્પર લંબ હોય એવું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ વેગ પસંદગી કાર છે એમ સમજાવો. એટલે કે વેગની પસંદગી કરે છે. કેવી રીતે જોતા પહેલા તો આપણને એવું કીધું કે પરસ્પર લંબ હોય એવું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લેવાનું. ચાલો તો આપણે આકૃતિ દોરનાવી. દાખલા તરીકે આ x અક્ષ આ y અક્ષ અને આ z અક્ષ. ટૂંકમાં x અક્ષ y અક્ષ અને આવી રીતે z અક્ષ એને હું દોરી નો એટલે હું આમ દોરું ક્રોસમાં. બરાબર. E વેક્ટર અને B વેક્ટર ને તો લંબ લેવાના જ છે એટલે આપણે લખશું ધારો કે E વેક્ટર અને B વેક્ટર પરસ્પર લંબ છે. પરસ્પર લંબ છે એવું ધારી લો.
પણ કઈ દિશામાં એ કીધું અહીં E વેક્ટર એ એને કઈ ધારો કે y અક્ષની દિશામાં છે અને b વેક્ટર એ z અક્ષની દિશામાં છે એટલે આ બે લંબ થઈ ગયા એવું તો કીધું તો લંબ લેવાના બે લંબ લેવી એમાં વેગ પસંદગી કોનો વેગ તો કે વિદ્યુત ભારિત કણનો વેગ એટલે આપણે વિદ્યુત ભારિત કણને ગતિ કરતો દર્શાવવાનો છે બરાબર એટલે અહીંયા ઈ પ્રકાર લઈશું ધારો કે કોઈ વિદ્યુત ભારિત કણ અથવા તો કોઈ વિદ્યુત ભારિત કણ નો વેગ એટલે v વેક્ટર એ x અક્ષની દિશામાં છે એનો અર્થ એવો થયો એટલે કે E અને B બંનેને લંબ એવી પરિસ્થિતિ આપણે લીધી કે આ બેને લંબ કેમ એવી લીધી કારણ કે મારે એક સ્પેશિયલ વસ્તુ સાબિત કરવી એટલા માટે પહેલા તો આ બે લંબ લેવાનું કીધા તો બે લંબ લઈ લીધા પછી વેગની વાત કરી વેગનો અર્થ એવો થાય કે કોઈ વિદ્યુત ભારિત કણ લ્યો એ ગતિ કરતો કેમ તો કે એને b વેક્ટર એટલે આપણે વિદ્યુત ભારિત કણના વેગને ધાર લીધો કઈ દિશામાં તો કે x અક્ષની દિશા એટલે આ દિશામાં વેગ થયો કણ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થયું e વેક્ટર આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર થયું b વેક્ટર કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું હવે સમજો હવે આપણને એટલી ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બે હાજર હોય અને એમાં કોઈ કણ ગતિ કરે તો શું થાય એટલે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હોય ચુંબકીય ક્ષેત્ર હોય એમાં કોઈ પણ વસ્તુ હોય એટલે બળ લાગે આ નક્કી વાત છે તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એમાં કણ ગતિ કરે તો બળ લાગશે એટલે અહીં લાગતું કુલ બળ એને આપણે F કહીએ તો બે બળ લાગવાના નક્કી છે F વિદ્યુતીય બળ પ્લસ F ચુંબકીય બળ કારણ કે વિદ્યુત ભારિત કણ કેવી ગતિ કરે ને ત્યારે ચુંબકીય બળ લાગે બાકી વિદ્યુત ભારિત કણ સ્થિર હોય કે ગતિમાં વિદ્યુત બળ તો લાગે જ આ નક્કી છે ટોટલ બળ આટલું લાગે બળ સદિશ રાશિ એટલે મેં સદિશ કહ્યું કમ્પ્લીટ ચાલો વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે QE કહેવાય વિદ્યુત ક્ષેત્ર આવું જોઈએ બળના સ્વરૂપમાં એવું બળ એટલે Q E પ્લસ ચુંબકીય ક્ષેત્રના લીધે વિદ્યુત ભારિત કણ ઉપર કેટલું બળ લાગે તો એ ખબર છે Q B વેક્ટર ક્રોસ B વેક્ટર કમ્પ્લીટ ચાલો જોઈશું હું આને આવી રીતે લખી શકું આ સદિશ સદિશ બરાબર આપણને ખબર છે સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ આવી રીતે તો લખાય જ છે તો આ સદિશ બરાબર એનું મૂલ્ય એટલે હું ખાલી E કહી દઉં અને એનો એકમ સદિશ કઈ દિશામાં છે જોવો છો વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં એકમ સદિશને આપણે j કહેવાય આ j કહેવાય કમ્પ્લીટ ચાલો અહીંયા જો v વેક્ટર સદિશ બરાબર શું લખે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ v એટલે એનું મૂલ્ય ખાલી v થાય કઈ દિશામાં x અક્ષ એટલે I કેરેટ આવશે આ ક્રોસ ના ક્રોસ b વેક્ટર એટલે v એનું મૂલ્ય b ઇન્ટુ એકમ સદિશ કઈ દિશામાં z અક્ષ એટલે પ્લસ k કેરેટ ખબર પડી ગઈ સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ચાલો તો હવે જુઓ તો આ એમનો QE છે આમાંથી QBB આ QBB આ ગુણાકાર છે ગુણાકારમાં કોમન ન નીકળે સરવાળો બાદબાકી ને એમાં કોમન નીકળે ખાસ યાદ રાખજો કોમન નથી કઈડા ગુણાકારમાં ગમે તે લખે આગળ પાછળ ગમે તે સરવાળો હોય તો કોમન નીકળે અગર કોઈ એમ વિચારે સાહેબ આયા v છે બરાબર આ રીતે આયા v નતો હોય તમે v કોમન કહે તો કોમન ગુણાકારમાં કોમન ન નીકળે સરવાળો બાદબાકી હોય એમાં કોમન નીકળે એટલે કૌંસની અંદર આયા આવું I કેરેટ ક્રોસ k કેરેટ હવે જો આ બેનો ગુણાકાર કેવી રીતે
આ QE જે ગ્રેડ m પ્લસ QE હવે જોઈએ મેં તમને ક્રોસ ગુણાકાર માટે શીખવાડ્યું I કેરેટ J કેરેટ અને K આવી રીતે ગુણાકાર કરવાનો હોય એટલે I ને J નો ગુણાકાર કરો તો પ્લસ K આવે J ને K નો ગુણાકાર કરો તો પ્લસ આવે અહીંયા શું કે I ને K તો ઉલટું આવવાનું I ક્રોસ K તે J આવશે પણ માઈનસ આમ હાલો તો માઈનસ આવે I ક્રોસ K એટલે માઈનસ J આવે એટલે આનો જવાબ આવશે માઈનસ J એટલે આ માઈનસ મૂકી દીધા અને આ J કરે આ સમજાણું પેલા આ ખબર પડી બીજી રીતે આ વસ્તુ બીજી રીતે સાબિત થાય કઈ રીતે સમજો જો અહીંથી ડાયરેક્ટ V ક્રોસ B એટલે કઈ દિશામાં આવે આ કઈ દિશામાં આવે આ આકૃતિમાં ચેક કરવું આના આ આધાર પર મારે મૂલ્ય મૂકવું એટલે આ રીતે મૂકવું પડે QBB sin θ આ સદિશ આવે આપણો તો સદિશ આ સદિશ જ છે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે એકમ સદિશ બાકી કે કયો એકમ સદિશ ઈ નથી આ sin θ એટલે 1 થઈ જાય બોલો કેમ V અને B લંબ છે તો V અને B લંબ V અને B બે લંબ હોય એટલે sin એટલે 1 QBB રેડી કઈ દિશામાં દિશા ચેક કરવી તો B અને B થી સમતલ બનાવો V આ B આ બહાર નીકળતી દિશામાં ખરેખર બહાર નીકળતી દિશામાં V આ B આ સમતલ આ બન્યું એને લંબ રૂપે સ્ક્રૂને રાખો આવી રીતે રાખી શકો આવી રીતે પણ રાખી શકો V આ B આ સમતલ બને એટલે લંબ રૂપે આવી રીતે અથવા આવી રીતે રાખ્યું V થી B તરફ V થી B તરફ આમ પણ ફરશે આમ પણ ફરશે નજીક પડે એવી રીતે એટલે આવી રીતે ફરશે આમ B ક્રોસ B એટલે નીચે તરફ નીચે તરફ આવે ઉપર તરફ પ્લસ y છે તો નીચે તરફ આવે માઈનસ y એટલે માઈનસ j એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય એટલે આ કયો સદિશ આવશે માઈનસ j એટલે કરાવે j એટલે આ માઈનસ ને આગળ લઈ તો ડાયરેક્ટ કોણ આવી છે બે રીતે બંને રીતે સરખો જવાબ આવે હવે આ એક કુલ મેળવો હવે સમજો હવે શું વસ્તુ છે આમાં શીખવાનું છે હવે જો હું એમ કહું જો વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ એટલે એ 0 હોય તો શું થાય જો વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ 0 હોય તો ની વાત છે એવું હું નથી કહેતો કે 0 જ હોય આ કુલ બળ એ 0 જ એવું નથી કહેતો પણ 0 હોય તો આ 0 મૂકી દીધું પછી કોઈ એમ ન કે સાહેબ સદિશ બરાબર મૂલ્ય લખ્યું ઇન્ટુ એકમ સદિશ હવે તમે એકમ સદિશ લખવા જશો તો 0 ગુણ્યા એકમ સદિશ એટલે 0 થઈ જાય એટલે 0 માટે છૂટછાટ કેવું કે સદિશ બરાબર ખાલી 0 લખતો આવે તો કુલ બળ 0 થઈ જાય અહીંયા QE j કરે માઈનસ QBE j કરે હવે આ માઈનસ છે એના બદલે તો પ્લસ QBE j કરે બરાબર QE j કરે આ ક્લિયર થઈ ગયું આ તો આ નહીં હતા આ માઈનસ તો આવે j કેરેટ કેન્સલ q કેન્સલ એટલે અહીંયા આવું હોય છે VB બરાબર B ને આમ જવા દે એટલે વેગ જ છે વેગ બરાબર E બાય D આ એક સૂત્ર મળ્યું આપણે આ કેના માટેનું સૂત્ર મળ્યું કહેવાય અને આ સૂત્ર ક્યારે મળ્યું તો કે જ્યારે વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય હતો એટલે આ શૂન્ય લીધું ત્યારે આપણને વેગ આવો મળ્યો જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય એમાં આ બંનેને લંબ રૂપે ગતિ કરે લંબ રૂપે ત્યારે જો એના ઉપર લાગતું કુલ બળ શૂન્ય હોય તો તમને વેગ આવો મળે એટલે જે વિદ્યુત ભારનો વેગ આવો થાય એના ઉપર લાગતું કુલ બળ શૂન્ય છે એમ કહેવાય અથવા એમ કહેવાય જો કુલ બળ શૂન્ય હોય તો એવા વિદ્યુત ભારનો વેગ આટલો જ હોય અથવા એમ કહેવાય કે વેગ જેનો આટલો હોય એવા વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય છે કારણ કે તમે અહીંથી ઉલટાવતા જાવ એટલે આ મળશે એટલે કુલ બળ શૂન્ય મળે અથવા તેમ કે કુલ બળ શૂન્ય હોય તો એ પદાર્થનો એ વિદ્યુત ભારનો વેગ આટલો છે એમ કહેવાય આટલી ખબર પડી ગઈ હવે આનો અર્થ શું છે હવે સમજો આનો અર્થ એવો છે કે આ વેગ કેવો છે કે જેના ઉપર કુલ બળ શૂન્ય હોય
દાખલા તરીકે અહીંયા કેટલાય વિદ્યુતભારને મેં ઘા કર્યા કે જે ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે એટલે આ દિશામાં ઘા કર્યા કેટલાય વિદ્યુતભાર ગતિ કરે પણ જે વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય થઈ જાય કુલ બળ એવા વિદ્યુતભારનો વેગ આટલો હોય છે અથવા તો જે વિદ્યુતભારનો વેગ આટલો હોય એના ઉપર લાગતું કુલ બળ શૂન્ય બળ શૂન્ય એનો અર્થ શું થાય એનો અર્થ એવો થાય કે ઈ પદાર્થ કોઈ એક તરફ ગતિ નહીં કરે કોઈ બીજી તરફ ખેંચાશે નહીં મતલબ જો બળ લાગે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ થાય લંબ રૂપે તો એનો માર્ગ કેવો થાય વર્તુળ માર્ગ કેમ થઈ જતો વર્તુળ માર્ગ કેમ થતો અને દાખલા તરીકે આ એન્ટર થાય આ બળ લાગતું તો આ રીતે એટલે પાછું આમ જાય આ બળ લાગતું તો આ એટલે પાછું આમ જાય આ બળ લાગતું એટલે પાછું આમ એટલે વર્તુળ માર્ગની ગતિ થતી રેડી પણ દાખલા તરીકે અહીંયા કોઈ વિદ્યુતભાર આમ જાય તો એના ઉપર લાગતું કુલ બળ જો શૂન્ય હશે તો આના ઉપર કોઈ બળ જ નથી લાગતું એટલે આ પદાર્થ જે દિશામાં જતો એ દિશામાં હેલો છે સમજાય કોઈ સાયકલ આવે તે જાય એના ઉપર તમે બળ ન લગાડો સાયકલ એમ જ જવાનું પણ તમે બળ લગાડો આ દિશામાં આમ ધક્કો મારો તો સાયકલ આમ ભરી જાય અથવા આ સાયકલ આમ જાય એના ઉપર આ દિશામાં ધક્કો મારો તો સાયકલ આમ ભરી જાય પણ બળ જ ન લાગતું તો સાયકલ સીધી જ જવાની જે દિશામાં જાય છે એ જ દિશામાં જાય છે એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ F વિદ્યુતીય બળ કઈ દિશામાં ઉપરની દિશામાં F ઇલેક્ટ્રિકલ ફોર્સ ઉપરની દિશામાં આ કઈ દિશામાં મળ્યું આ F ચુંબકીય બળ F ચુંબકીય જો માઈનસ છે એટલે આમ લખીએ F ચુંબકીય બળ વિરુદ્ધ દિશામાં આ બે પરસ્પર વિરુદ્ધ થાય એટલે શક્યતા એવી થાય કે 0 થઈ જાય હું એમ નથી કહેતો 0 પણ આપણે ધાર્યું જો વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય હોય તો એવા વિદ્યુતભારનો વેગ આટલો એનો અર્થ એવો થાય કે એ વિદ્યુતભાર જેવા માર્ગે ગતિ કરતો હોય છે એવા જ માર્ગે ગતિ કરે એ કોણાવર્તન નહીં પામે એટલે પોતાના મૂળ માર્ગથી ખસી નહીં જાય ખસે ક્યારે તો બળ લાગે ત્યારે કુલ બળ તો આપણે 0 કહી દીધું અર્થ સમજાણો એટલે અહીંયાથી લખો અહીં આ ઘણા બધા વિદ્યુતભારો ની કિરણાવલી જ્યારે આવા વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતી હોય તો એવા વિદ્યુતભારોમાંથી જે વિદ્યુતભાર ઉપર કુલ બળ શૂન્ય છે તેવા વિદ્યુતભારનો વેગ આટલો હોય એટલે કે આટલો વેગ ધરાવતા અથવા તો આટલી ઝડપ ધરાવતા વિદ્યુતભારિત કણ કોણાવર્તન પામશે નહીં એટલે કે સીધા નીકળશે એ જેવી રીતે દાખલ થયા હોય એવી રીતે નીકળશે સમજાણું ખબર પડી એટલે એવા વિદ્યુતભાર વળાંક લે નહીં એ કોણાવર્તન પામ્યા વગર સીધા બહાર નીકળી જાય એટલે એમ કહી શકાય કે અલગ કેટલાય વેગ ધરાવતા મેં ઘા કર્યા એમાંથી ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુતભારને આપણે અલગ કરીએ કેવી રીતે આટલો વેગ છે ને એવા વિદ્યુતભાર સીધા માર્ગે જતા હશે તો તમે કહી શકો કે આ વિદ્યુતભારનો વેગ આટલો જ છે વેગની પસંદગી કરી ગયા તમે કેટલાય બધા વિદ્યુતભારો હતા એમાંથી આટલો વેગ કોનો છે તમે કહી શકો કારણ કે દરેક વિદ્યુતભાર સીધા માર્ગે નીકળશે એવું ફરજિયાત નથી અમુક વર્તુળ માર્ગે અમુક સદબેલ માર્ગે ગતિ કરતા હશે પણ જે સીધા જ જતા હોય એનો વેગ તમે ડેફિનેટલી કહી શકો કે આટલો જ છે કેમ કારણ કે એના ઉપર લાગતું કુલ બળ શૂન્ય હોય તો જ એનો વેગ આટલો હોય અને શૂન્ય હોય એનો અર્થ શું થાય કે એના ઉપર કોઈ બળ નથી લાગતો કે જેવા માર્ગે લાગતો એવા જ માર્ગે બહાર નીકળી જાય છે એટલે કે કોણાવર્તન પામશે નહીં ખબર પડી છે હા અને આવું સૌપ્રથમ જે થોમ્સન નામના વૈજ્ઞાનિક E/m નો ગુણોત્તર શોધવા માટે નક્કી કર્યું જે થોમ્સને E/m એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને m એટલે ઇલેક્ટ્રોનનો દળ આ બેનો ગુણોત્તર એને માપ્યો હતો કોણ જે થોમ્સન નામના અને એના આ પ્રયોગમાં એને માસ સ્પેક્ટ્રોમીટર સાધનનો ઉપયોગ કર્યો માસ સ્પેક્ટ્રોમીટર અને આમાં એને આજે પદ્ધતિ છે આજે આખી પદ્ધતિ વેગ પસંદગી કરવી પદ્ધતિ એનો ઉપયોગ એને આ E/m નો ગુણોત્તર મેળવવા માટે કર્યો હતો કે જેમાં અલગ વેગ ધરાવતા હોય એવા પદાર્થ
એવા વિદ્યુતભારોમાંથી ચોક્કસ વેગ એટલે આટલો હોય કયા વિદ્યુતભારનો છે એ આપણે નક્કી કરીએ ખબર પડી ગઈ વેગ પસંદગીકાર શું છે તો અહીંયા છે એટલે તમારે હું જે બોલ્યો એ લખવાનું આ અલગ અલગ વિદ્યુતભારોની કિરણો કે જે પરસ્પર લંબ હોય એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતી હોય ત્યારે જે વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય હશે તેવા વિદ્યુતભારનો ચોક્કસ વેગ આટલો જ એટલે કે આવા વિદ્યુતભાર ઉપર કુલ બળ શૂન્ય છે એટલે આવા વિદ્યુતભાર કોણાવર્તન પામ્યા વગર જ ગતિ કરશે એટલે કે સીધે સીધા નીકળે બરાબર છે અને આવી પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો તો કે જે થોમ્સને ઇલેક્ટ્રોન માટે E/m નો ગુણોત્તર માપવાના પોતાના પ્રયોગમાં માસ સ્પેક્ટ્રોમીટર સાધનનો ઉપયોગ કર્યો હતો જેમાં તેને આ વેગ પસંદગીકારની આ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ તો આપણે બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું